સ્વાગત છે તમારું આજના આપણે જોરદાર દોસ્તી સ્ટેટસ વિડીયો એડિટિંગની અંદર। તો એક જબરદસ્ત ઇન્દ્રનું જે દોસ્તીનું સોંગ છે તેની ઉપર આપણે એક ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છીએ, જેની અંદર તે માત્ર એક ફોટાવાળો ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર ફોટો સેન્ડ કરી વિડીયો બનાવી શકશો। તો આવા દોસ્તીનો પ્રોજેક્ટ છે તે તમારે ક્યાંથી લેવો, કઈ રીતે ફોટા સેન્ડ કરશો એ બધું તમને આપણે બતાવીશું। વિડીયો પસંદ આવે, વિડીયો બનાવવાની રીત સારી લાગે છે અને સબસ્ક્રાઇબ કરી સાથે ઓલ નોટિફિકેશન બટન જરૂરથી દબાવી દેજો। તો આ નાનો ડેમો જોઈ લો, ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે। ટેલિગ્રામ ચેનલ જોઈન કરી તમે અહીંયા આગળ ડાયરેક્ટ પ્રોજેક્ટની લિંક પણ તમને ત્યાં આગળ મળે છે। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે। તો ડેમોની તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે ટેલિગ્રામમાંથી આવશે તો તમને ડાયરેક્ટ લિંક મળે છે, અને આગળ તમે જો ગૂગલની અંદર સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01 તો પણ તમારી પાસે આવશે। નીચે તમને આ સાઇઝ જોવા મળે છે। રેડી, ગૂગલમાં સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01 ત્યાર પછી આ રીતે ખોલીને આવશે। તમારે સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, અને આગળ તમારે કોડ લખવાનો રહેશે 0938। સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેજો। ક્લિક કરશો તો તમારી પાસે આજની પોસ્ટ નીચે આવશે, આના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ રીતે ખોલીને આવશે। ત્યાર પછી આને સાઈઝ ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે। તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ તમે ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। ત્યાર પછી તમારે નીચે આવો, આગળ તમને ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, એના પર ક્લિક કરી દો અને આ જે પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરીને લઈ લેવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો આ રીતે ખોલીને આવશે। નીચે આવી જવાનું છે, તમને આગળ એક ફોટો દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી આ જે કલરની ફિલનો ઓપ્શન છે એમાં તમારે જોવાનું છે। નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે, અને આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવો સિમ્પલ તે ફોટો સિલેક્ટ કરી લેવાનું છે। જે પણ તમારા ફોલ્ડરની અંદર હોય તેમાં જઈ તમારે જે ફોટા પર વિડીયો બનાવો તે ફોટો સિલેક્ટ કરી દો। તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો, બાકી તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સીધો સેવ થઈને આવી જશે।